બખરલા ગામે છેલ્લા ઘણા સમયથી વીજ ઉધાણત્યા જોવા મળી રહ્યા હતા, જેને લઈને બખરલા ગામના સરપંચ દ્વારા જેટકોના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. બખરલા ગામે 66 કેવી સબસ્ટેશન ખાતે ફોલ્ટ સર્જાતા બખરલા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વીજ ઉધાણત્યા જોવા મળી રહ્યા હતા, જેને લઈને ગ્રામજનો અને ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી હતી. આ વીજ સમસ્યાને લઈ અને બખરલા ગામના સરપંચ અરસીભાઈ ખોટી દ્વારા બખરલાના 66 કેવી સબસ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળી વીજ સમસ્યા અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ NH વિસાણા, નાયબ ઇજનેર ટેક રૂરલ ડિવિઝન PGVCL પોરબંદર. આજરોજ તારીખ 16/9/2025ના રોજ અમે PGVCLના અધિકારીઓ, હું બગોદર સબ ડિવિઝનના નાયબ ઇજનેર શ્રી ગોહિલ સાહેબ, જેટકોના જુનિયર એન્જિનિયર શ્રી થાનકી સાહેબ તથા PGVCLની ટીમ અત્રે બખરલા 66 કેવી ઉપસ્થિત છે. બખરલાના સરપંચ શ્રી અરસીભાઈ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત છે. છેલ્લા 2-3 દિવસથી અહીંયા બખરલા 66 કેવીમાં જેટકોનું જે 10 MVAનું મોટું ટ્રાન્સફોર્મર હોય તેમાં ડિફરન્શિયલ રિલે ટેકનિકલ ફોલ્ટ આવેલ હોય અને એના હિસાબે એની ઓઇલ ટેસ્ટિંગ માટે ઓઇલને છે એ લેબોરેટરીમાં મોકલેલું છે અને વધુ જામનગર ખાતે વધુ પરીક્ષણ માટે તેને એરડા ખાતે બરોડા મોકલવાનું હોય. તે અત્યારે કામગીરી ચાલુ છે અને જેમ બને વહેલે આ તકે તમામ ટેસ્ટિંગની કામગીરીઓ પૂરી થઈ જાય અને ટ્રાન્સફોર્મર કાર્યરત થાય તે અંગે જેટકોના કાર્યપાલક ઇજનેર શ્રી ચોરવાડા સાહેબ મારે વાત થઈ છે અને મિનિમમ સમયમાં પાવર સપ્લાય આપણે બીજા બંને ટ્રાન્સફોર્મરો બીજા ટ્રાન્સફોર્મર પર લોડ લઈ અને ચાલુ કરી આપશું. અને PGVCLની ટીમ પણ આજે અત્રે અહીંયા ઉપસ્થિત છે બખરલા વિશેષ મુકામે અને અત્યારે એક ટ્રાન્સફોર્મર જેટકોનું ચાલુ છે તેમાં લોડ ફેરફાર કરી બાયફર્ગેશન કરી અને પૂરતો વીજળીનો પુરવઠો બધા ખેડૂતોને મળી રહે તે અંગેની કામગીરી હાલ ચાલુ છે. એ ઉપરાંત વધુમાં જણાવવાનું કે બખરલા 66 કેવી મુકામે અત્યારે 10 MVAના 2 ટ્રાન્સફોર્મરો લોડ પ્રમાણે છે અને ફ્યુચર લોડ ગ્રોથને ધ્યાનમાં રાખીને એક ત્રીજું 10 MVAના ટ્રાન્સફોર્મરની મંજૂરી મેળવેલ હોય. જે ટ્રાન્સફોર્મર અત્યારે અહીંયા ઇન્સ્ટોલ થઈ ગયેલ છે અને એની ટેકનિકલ પ્રોસિજર અત્યારે ચાલુ છે, એટલે ટૂંક સમયમાં આપણે ત્રીજું ટ્રાન્સફોર્મર પણ ચાલુ કરવા માટે જેટકોના અધિકારીઓને કેવડાવી દીધું છે અને ટૂંક સમયમાં તે પણ ચાલુ થઈ જશે, એટલે ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન હોય. બખરલા ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને લઈ અને વીજ કર્મી દ્વારા પણ આ રજૂઆતનું તાત્કાલિક નિરાકરણ કરવા ખાતરી આપી હતી. ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.